અમેરિકામાં ટ્રમ્પ શપથ સાથે જ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ઘર ભેગા કરવાની એક જાહેરાત કરી હતી અને અમેરિકાની અંદર ટ્રમ્પની સરકાર એ આ જ પ્રચાર સાથે બની હતી. અમેરિકન નાગરિકતાના નિયમો કડક કરવાની વાત તેમણે ચૂંટણી પ્રચારની અંદર પણ કરી હતી અને હવે તેનો અમલવારી પણ શરૂ કરી દીધી છે. અને એ અમલવારી શરૂ થતાની સાથે જ દુનિયાભરના અલગ અલગ દેશોના નાગરિકો કે જે અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા તેમને પરત મોકલવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકામાં ભારતથી સૌથી મોટી સંખ્યામાં કાયદેસર અને ગેરકાયદેસર જતા ગુજરાતીઓ સૌથી વધારે ચિંતામાં છે. ગેરકાયદેસર તો ખરા, પણ કાયદેસરમાં પણ કેમ ચિંતા છે? તો અમેરિકામાં ડીઆઈ હેઠળ ધાર્મિક અને જાતિગત લઘુમતીને નોકરી આપે છે, જેમાં 8 લાખ ડીઆઈ કર્મચારીઓમાંથી 1 લાખ તો એકલા ઇન્ડિયન જ છે અને બધા એ ટ્રમ્પને 31 જાન્યુઆરી સુધી પેડ લીવ પર મોકલી દીધા છે. સાથે ડીઆઈની ઓફિસ બંધ કરવાનો આદેશ આપી દીધો છે. તો અમેરિકા જોડે 20,000 ભારતીયોનું લિસ્ટ તૈયાર છે કે જેમની પાસે યુએસમાં રહેવાના જરૂરી દસ્તાવેજ એટલે કે કાગળિયા નથી. એમ પણ કહેવાય છે કે અમેરિકા ગમે તે ઘડીએ 20,000 ભારતીયોને એ પરત મોકલી શકે છે. આ આંકડો 20,000 સુધી લિમિટેડ નથી. અમેરિકામાં લગભગ 7 થી 8 લાખ જેટલા ઇન્ડિયન ગેરકાયદેસર રીતે એટલે કે દસ્તાવેજ વગર રહે છે અને એક પછી એક બધાનો વારો આવી શકે છે એવું કહેવાય છે. પણ આ બધાની વચ્ચે 3 પ્રકારના લોકોનું મૌન એ ભેદી કહેવાય રહ્યું છે. પહેલા છે ભારતના રાજકારણીઓ કે જે અમેરિકાના એક નિર્ણયથી હજારો લાખો ભારતીયોના જીવનને મોટી અસર થઈ શકે છે, એમને મોટી તકલીફો ઊભી થઈ શકે છે. પણ દેશની સરકારના નેતાઓ ટ્રમ્પને આવો નિર્ણય ના લેવા માટે કેમ એની આ જાહેરાતનો વિરોધ કરતા નથી? જોવા પણ મળી રહ્યા. ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકામાં હાવડી મોદી અને અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનું આયોજન કરનારા મોદીથી લઈને ટ્રમ્પની જીત માટે દિલ્હીની અંદર હવન કરનારા ભાજપના સમર્થકોએ ટ્રમ્પની આ જાહેરાત પર કંઈ જ બોલતા નથી અને દેખાઈ પણ નથી રહ્યા. બાકી મોટા ભાગના એનઆરઆઈ એ ભાજપના અને મોદીના સમર્થક છે. એ તો બધાને ખબર જ છે કે હવે બીજા છે અને અમેરિકાના ભારતીય રાજકારણીઓ કે જે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સની પત્ની ઉષા એ ભારતના આંધ્રપ્રદેશના છે. એટલે ભારતની મીડિયા અમેરિકાના રાષ્ટ્રપતિને તેલુગુના એટલે કે ભારતના જમાઈ કઈનો ગર્વ લેતી હોય તો હવે જમાઈના કોક એમની સાસરીના લોકોએ એમની સરકારના પ્રેસિડેન્ટ ટ્રમ્પને કાઢી ના મૂકે એનું પણ ધ્યાન રાખે તો આ સિવાય પણ અમેરિકાના ઘણા રાજકારણીઓ મૂળ ભારતના છે અને એમના ઉપર ભારતની મીડિયા અને કથિત રાષ્ટ્રવાદીઓ મોટા પાયે ગર્વ લેતા હોય તો એ લોકો પણ કેમ ભારતીય નાગરિકો માટે સ્ટેન્ડ નથી લઈ રહ્યા? ત્યાંની સરકારના સવાલ નથી કરી રહ્યા. અને સાથે જ ત્રીજા એ છે કે જે અમેરિકામાં ભારતીયોની વચ્ચે હિન્દુઓની વચ્ચે વર્ચસ્વ જમાવીને બેઠેલા ધર્મગુરુઓ કે જેમાં ઇસ્કોનથી લઈને સ્વામિનારાયણ સંપ્રદાય આવી જાય છે અને એમાં પણ ભારત બહાર દુનિયાભરમાં સૌથી મોટો, સૌથી પાવરફુલ અને સૌથી પ્રભાવ ધરાવતો ઇન્ડિયન અને ખાસ કરીને ગુજરાતીઓનો ધાર્મિક સંપ્રદાય એટલે કે એ સ્વામિનારાયણ સંપ્રદાય તો એ ખાસ મહત્વનો છે. સ્વામિનારાયણ સંપ્રદાય પોતાની એક હાકલ પર દેશ વિદેશના લાખો ભક્તોને ભેગા કરી દે છે. મીડિયામાં આવતી સંપ્રદાયને લગતી કોઈ પણ નેગેટિવ વાતને કાઉન્ટર કે મેનેજ કરી શકે છે. દેશ વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા મંદિર બનાવવા પર લોકોને ગર્વ અનુભવે છે. એમના વિદેશની ધરતી પર અમેરિકામાં મોટા પાયાના જબરજસ્ત કાર્યક્રમો પણ થાય છે. ત્યાંના પોલિટિશિયન્સ પણ એમનું એટલું જ મહત્ત્વ આપે છે. એ પણ એમની કેપેસિટી છે. તેમનું ઇલીગલ ઇમિગ્રન્ટ્સની પોલિસી પર બોલવું એ ત્યાંની સરકારમાં પ્રભાવ ના પાડી શકે. હવે દસ્તાવેજ વગર અમેરિકામાં રહેતા લોકો માટે બોલવું એ કંઈ ખોટું કે દેશ વિરોધી કૃત્ય તો નથી. અમેરિકાના જ ઘણા સ્ટેટ અને સિટીની સેના ટ્રમ્પના નિર્ણયને કોર્ટમાં ચેલેન્જ કરી ચૂકી છે અને બહારના દેશોના લોકો કહે છે કે અમે તમારી સાથે છીએ. પણ એમના પોતાના ધર્મના કહેવાતા સાધુ, સંતો, મહંતો સંપ્રદાયનું શું સ્ટેન્ડ છે એ કોઈને નથી ખબર. અમેરિકામાં દસ્તાવેજ વગર રહેતા ગુજરાતીઓ માટે આ મુદ્દો લીગલ સ્ટેટસનો જ નથી,
એનાથી એમની નોકરી, લાઇફસ્ટાઇલ અને પરિવાર, એજ્યુકેશન, ભવિષ્ય, કરિયર બધું જ અસર થવાનું છે. લાખો ગુજરાતીઓ અમેરિકામાં ઘરની પરિસ્થિતિમાં છે અને ત્યારે એક સંપ્રદાય એને માનનારા વર્ગના રોજિંદા જીવન સુધી પ્રભાવ રાખતો હોય છે. કયા સમયે ઉઠવું, શું ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી, શું ખાવું, શું પીવું, કેવી રીતે પ્રવૃત્તિઓ કરવી, ના કરવી, કેવી રીતે જીવન જીવવું, એનું ગાઈડન્સ લેવાથી લઈ જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો પર સંપ્રદાયના ધર્મગુરુઓ અને સંતોના કહેવાથી લેતા હોય છે. અને ભલે કોઈ પણ ધાર્મિક સંપ્રદાય કે સંસ્થા હોય, એના માટે ધાર્મિક બાબતો પર જ ફોકસ હોવું જરૂરી છે. એનો મુખ્ય હેતુ પણ એ છે. અને સાથે જ સંપ્રદાય એ દુનિયામાં શક્તિ પ્રદર્શન કરતું હોય તો એ પોતાના દેશના પોલિટિક્સમાં સક્રિય રીતે પ્રવૃત્તિમય હોય, એ એક ગ્લોબલ ફોર્સ જેવું જ બની ગયું હોય, તો શું એમના ફોલોવર્સ એ શિષ્યો માટે કઠિન સમય આવે ત્યારે ના બોલી શકે? જોઈએ, ચલો પોલિટિકલ સ્ટેટસ ના હોય પણ એમના સમર્થનમાં તો બોલી શકો ને, કે એમના માર્ગદર્શન આપી શકો, જરૂરી કાયદાકીયથી લઈને દરેક મદદ કરી શકો. અને અમેરિકન ક્રિશ્ચિયનોની ચર્ચ સભાઓની આધ્યાત્મિક નેતાઓ બિશ મરિનિયન એડેગરે ટ્રમ્પના મોઢે મોઢ દસ્તાવેજો ઉપર રહેતા લોકોની ફેવરમાં બોલીને એમના ઉપર દયા રાખવાની વાત પણ કરી છે. સાથે જ ઇલીગલ ઇમિગ્રન્ટ્સનો મોટો હિસ્સો એવા ભારતીયો માટે, ગુજરાતીઓ માટે, હિન્દુઓ માટે, હિન્દુ ધર્મના કે સંપ્રદાયના કોઈ કહેવાતા સાધુઓ, સંસ્થાઓ કંઈ જ ના બોલ્યા. ભલે વાત માનીએ કે ગુજરાતમાં કે દેશમાં ક્યાંય પણ કોઈ પણ આપત્તિ આવે ત્યારે સૌથી પહેલાં પહોંચી જઈને મોટા પાયે સહાય કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાય આગળ જ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયે અનેક સ્કૂલો, હોસ્પિટલ બનાવી છે, સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે, ભોજનથી લઈને ઘણી મદદો સમાજને કરી છે. પણ અમેરિકાના દસ્તાવેજ વગરના રહેતા ગુજરાતીઓ માટે અસ્તિત્વનો અને ભવિષ્યનો સવાલ ઊભો થઈ રહ્યો છે. એ લોકો એમનું બધું જ પૂરું કરીને લાખો કરોડો રૂપિયાના દેવા કરીને અમેરિકા આવ્યા અને હવે એમને પાછા મોકલી દે તો એ લોકો સાવ બરબાદ ને ખતમ થઈ જશે. મોટા પાયે તમારા લોકો છે અને ત્યારે એમને મોરલ સપોર્ટ અને કાયદાકીય મદદ કરી શકવા સંપ્રદાય એ સદ્ધર અને સક્ષમ પણ છે. છતાં હજુ સુધી એવું કશું જ જોવા કેમ નથી મળ્યું? અમેરિકામાં ભારત બહારની દુનિયાનું સૌથી મોટું મંદિર એ સ્વામિનારાયણ મંદિર છે. સ્વામિનારાયણ સંપ્રદાયને લોકો મોટા પાયે ડોનેશન આપે છે, શિક્ષાપત્રીનું પાલન કરે છે. અમેરિકા જાય તો એમના મંદિરોમાં જાય છે, પોતાની રીતે તન મન ધનથી સેવા આપે છે. અને ભારતીયો છે, ગુજરાતીઓ છે, ત્યારે જ સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વભરમાં અને વધારે પ્રમાણમાં અમેરિકામાં ફેલાઈ શક્યો છે. ઇલીગલ ઇમિગ્રન્ટ્સમાં રહેતા એ જ ભારતીયો અને એ જ હિન્દુઓએ સ્વામિનારાયણ સંપ્રદાયને ચુસ્ત રીતે માનતા હજારો ગુજરાતીઓને અમેરિકામાંથી કાઢી મૂકવાની વાત એ કરવામાં આવી રહી છે. જો સ્વામિનારાયણ સંપ્રદાય એમના માટે ના બોલી રહ્યો હોય, તેમના ફોલોવર, શિષ્યો, સાધુઓ, સ્વામીઓ, મહંતોને એમના અપીલ ના કરવી જોઈએ. અને જો અપીલ નથી જ કરી રહ્યા, જો અમેરિકામાં નવા ભારતીયો આવતા ઓછા થઈ જશે, જે હાલમાં રહે છે અને દસ્તાવેજ નથી, એમને કાઢી મૂકવામાં આવશે, તો સમય જતાં એની અસર ત્યાંની હિન્દુઓની ધાર્મિક સંસ્થાને, સંપ્રદાયોને નહીં થાય. આ એક રાજકીય મુદ્દો જ નથી પણ સામાજિક મુદ્દો છે. એટલે કદાચ એનાથી ત્યાંની સરકારને અસર થાય કે ના થાય, પણ પોતાના લોકો માટે સ્ટેન્ડ લેવું જોઈએ કે ના લેવું જોઈએ એ રાજકીય મુદ્દાની વાત કરીએ તો 2017માં વડતાલ સ્વામિનારાયણ મંદિરે તો ભાજપને ખુલીને ટેકો આપીને મોદીને વોટ આપવાની અપીલ પણ કરી અને નાખેલી. તો 2022માં ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં જંબુસર વિધાનસભાની સીટ પર સ્વામિનારાયણ સંપ્રદાયના ડીકે સ્વામીએ ભાજપમાંથી ઇલેક્શન લડીને ધારાસભ્ય પણ બની ગયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ઇવેન્ટ્સમાં મોટા પાયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર રહેતા હોય છે. એટલે ગુજરાત અને દેશમાં જે પાર્ટીની સત્તા છે એની સાથે સ્વામિનારાયણ સંપ્રદાય એકદમ નજીક હોય છે. છતાં અમેરિકાના ઇન્ડિયન્સ માટે ખુલીને બોલવાથી કેમ ડરી રહ્યું છે? અમેરિકામાં તો હજુ લોકશાહી જીવતી છે. તમે એની સરકાર સામે બોલશો તો ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ જેવી રેડો પાડીને કે તમને દેશ વિરોધી કરીને જેલમાં નહીં પૂરી દે. એટલે તમે જેમના ટેકાથી મોટા થયા છો એ લોકોને તમે વર્ષોથી ગમે તેવી પરિસ્થિતિમાં સેવા સહકાર આપી, પૈસા આપીને મોટા કર્યા, પણ હવે તમારા લોકો માટે કંઈક બોલવાનો અને કરવાનો સમય આવ્યો છે.
તો ચૂપ રહેશો તો કેવા લાગશો? આ વિશે તમારે વિચારવું જોઈએ. અમેરિકામાં રહીને સ્વામિનારાયણ સંપ્રદાયને ફક્ત ધાર્મિક બાબતો પર જ ધ્યાન આપવું જોઈએ કે ધર્મના લોકોને અસર કરતી આ મહત્ત્વની વાત પર ખુલીને બોલવું જોઈએ? એ ખાસ તમે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને તમારા વિચારો જણાવવા હોય અને સાથે જ જો અમારો આ વિડીયો આપને ગમ્યો તો અમારો વિડીયો જરૂરથી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક જાગૃત નાગરિક તરીકે અને સમાજના હિતેચ્છુ તરીકે આપણા લોકોને અસર કરતી આ વાત પર વિચારવું જરૂરી છે. ત્યારે આવા જ વિડીયો જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.